મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી જશે 8:30 અને અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો, કેમ કે હજુ પાણી આવી નહીં. એટલે પપ્પાએ સવારમાં દીવાબત્તી કરીને ગયા. જો દીવા હળવા રોમ થઈ ગયા હો, કરી લાગશો. જો સવારના વાગી ગયા 8:30 અને બ્લોગ ચાલુ થઈ ગયો અમારો. આજ છે 8:30 10 વાગી. મમ્મી માતાજી, ગુડ મોર્નિંગ. હવે ઉઠી ચા પાણી કરી વાહન ગસ્યો વાહન દુખવું હવે કાલે વાહન ગઈ ગાડી મૂકવા બેઠી અને મુગુટ ગોઠવી દે અને મુગુટવી દે. નાસ્તાના કાપા પેલા લુકડા પલાળે. પાણી આવી નહીં, જો ચકલી ચાલુ છે, પાણી આવી નહીં. અને તેલવાળા કાપા નાસ્તાના કાપા કહેવાય. તૈયારી છે. 8:30 વાગ્યા. કચરો વાળ્યો, ખીચડી વઘારી, પેલું બાજુ વાળ્યું, આ બાજુ બધું વાળી કાઢ્યું, મોટા કમ્પ્લીટ કર્યું ને કામ ચાલુ થઈ ગયો. મેં 3 જણા છીએ, હજુ બધા આવશે નોકરીથી કે ચા પાણી કરવાનો રહ્યો. પાછળ વળાઈ ગયું, આગળ કચરા વળાઈ ગયા, કચરા વળાઈ ગયા, બીજું બધું કામ થઈ ગયું. પાણી ચાલુ થઈ ગયું. પાણી આવ્યું નહીં. આજે થયો શુક્રવાર. આવતા પપ્પા જશે રેવાય ઘેરે છે. રેવાય ઘેરે છે. પાલો દરે કહેતા હતા તો અજમાઈ પાણી કાઢી કાઢીને અમે કપડાં ધોઈએ છીએ. જુઓ ટોકી અમારે તો ખાલી છે. કેટલા દાડા પાણી પર ચડતું નહીં. એ આવી ગયો હ. જુઓ તમે, અમારી રિક્ષા આવી ગઈ હો. અમારી રિક્ષા આવો, જુઓ રિક્ષા આવે નોકરીથી ઘેર. જો અમારા નોકરીથી બધા ઘરે આવી ગયા. બેગ પાસે પડી. જો એક આવો. હજુ રિક્ષ બાઈક આવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી કરો આ કચરો વાળું ચાપોડી કરે ને કચરો વાળે પણ એ તો નાનું કરો ચાલો. જો અમે મંદિરના દીવા આજે ચક્કાચક ઘસી દીધા. મંદિરના દીવા ઘસી પાવડર બધો તો અમે નાખી દેતા. દાડો ગોઠવી દઈએ. મંદિરે ગોઠવી દઈએ આપણે. દીવા ઘસવા વાયદે જતો હતો. આજ ફર્સ્ટ ટાઈમ મળી જતો ઘસી દીધા. મંદિરના દીવા ઘસવાનો ટાઈમ મળી જાય. અમે નવા દીવા લાવ્યા. અરે નવા દીવા લાવ્યા. ગુરવાટ પહેલાં આવ્યું પવાલી જેવું મેન ચકડું. લોટી કેમ લોટી લોટી. હવે સીની પર દીકરો મસ્ત. અમારા ઘેર અમારે ગોમડે હે ને આવી રીતે જ અમારે મઢમાં દીવા હો સેમ આવી રીતે. પણ આ લોટી અમારે નેની હે ને એવી અમારે ગોમડે લોટો મોટો. આ નોમ લખી દેવાના અને ને કલર કરી દેવાના. એક એક ટપકા એટલે ખબર પડે કે આપણે છીએ માતાજીના હોય ને એ માતાજીના. એટલે હા એવી રીતે અમારે ગોમડે મોટો લોટો અને પછી લોટી એવી રીતે અમારે હો. એટલે અમે અહીંયા પણ એવી જ રીતે દીવા લાવ્યા. હમણાં જ લાવ્યા છે જેમ કે પણ એવી રીતે લાવ્યા. જો આ ગીત કરે ને એટલા માટે મંદિરની સાફ સફાઈ કરી આજે મંદિરનો સાફ સફાઈ કરી નાખી. મંદિરની સાફ સફાઈ એક વાટકી છે જે એક ને ચલો આની નથી વાટકી ખોલી એ લાબાની એ ડીશ નહીં ના ચોકી લાગી ગઈ ડીશ. ચાલો
ખેર તો આપણે તાવડ્યું, ખેર તો આવડો મોટો લોટો અને આવડું પૈણાયું. પછી નવરાત્રી આવે ને એટલે બધા સાફ કરવા જાય બધી સોળી. અને અમારા ઘર આગળ જોગણીમાનું મંદિર હતું ને તમે દર રવિવારે લોટો કરતા કોઈ દીવા તો એને મસ્ત ગોઠવી દીધા જોયું. કમ્પ્લીટ ઘસાઈ ગયા દીવા મસ્ત પવાલીને એને બેટા બાલગોપાલને મેં ઘસી દીધું આ વિહતમાં જો મેં બાલગોપાલને આખું ગ્લાસ ભરે પાણી મૂકી તું. અમારા ને લગનની તારીખે ગિફ્ટ મળી હતી નવા બર્થડે વખતે ગિફ્ટ બાલગોપાલને આખું ગ્લાસ ભરે પાણી મૂકી તું કાલ હોજી અત્યારે આટલું થઈ ગયું મારે. બે અમને ગિફ્ટો મળી હતી અમે સોનાના દાગીના લઈને ને ગિફ્ટ મળી હતી મહેસાણા પટેલમાં છે બધા. મમ્મી બહાર પહોંચ્યા. હજી તો વાસણ આટલા ધોવાના છે. પાણી એટલે આવ્યું હું હમણાં પાણી થઈ જશે. જો હીટર ઉપર પાણી મૂક્યું છે. મમ્મી શું કરો છો? વારી કાઢી કચરો વાળ્યો બહાર નથી કચરો વારે ને. મંદિરની સાફ સફાઈ થઈ ગઈ. હવે વાહન અમારે ઘસવાના. મંદિરના લોટા ઘસે પાવડર લઈ 1 કલાકથી ઘસતી હતી. 3:30-4 વાગે ઘસતી હતી. મમ્મી બહાર કચરો વાળો છો. આજ તમે પાવડર લીધો તો કાલે ખાલી ના 10 કાલનો દિવસ ચાલશે. શેમ્પુ હા હમણાં 4 વાગે આવ્યો તો હમણાં 3 વાગે વહેલો આવ્યો તો. આ વાસણ હવે બધા પાછળ ચા પીતા નહીં ના ભાવ ટિફિન બનાવી પણ ટિફિન આમાં કેન્સલ રહ્યું. હવે ખાઈ લેશે એ રહ્યા. સેવ ટામેટાનું શાક બનાવ્યું અને રોટલી બનાવી કરી તું બહાર કે ના પડી. હવે એની ડબ્બામાં ખાઈ લેશે કરા તું નાખવા. આ મારે પોતું કરવું રેતામાં પગમાં ખરમાં. મમ્મી થઈ કચરો નાખવા બહાર જશે. મેં ટિફિન બનાવ્યું હતું પણ અમારા ટિફિન આજે અમને લઈ જવાનું બંધ રહ્યું. તો ને ડબ્બા પેક કરી મૂકી દીધા છે. સેવ ટામેટાનું શાક બનાવ્યું હતું મસ્ત અને નીચે રોટલી બનાવી હતી ગરમ ગરમ. લો લઈ જાઓ તમે હવે. જો તમે અમારે એક્ટિવાનો ટોપો નાખ્યો આજે તો નવો ટાટા. ટોપો નખાઈ ગયો એક્ટિવા નવું બની ગયું ને આટલા હું વાસણ ઘસે પહેલાં દિવેલિયા પછી પાછળનો રોડ આ મારું ઘર. પોતા કરવાનું ચાલુ થઈ ગયું. અમારો પોતું કરવાનું ચાલુ થઈ ગયું છે. આ રહ્યું મોખો ને મચ્છર બહુ જ પડી ગયા અમારે. મોખો ને મચ્છર ના મસ્ત બ્લેક કલરનું ફિનાઇલ સ્મેલ સારી આવે. નકર સ્મેલ સારી આવવાની. અમારે આ બધું કોમ કરવાનું જુઓ ફિનાઇલ. જો અંધારું થઈ ગયું. એ આપણે ફોડી નાખી હતું. એ ટળી જતું ટોળી નહોતું કોઈ. પોતું કરવાનું અમારનો કરી નાખો. અમારે હજુ વાસણ ઘસવો હ પણ ચાલો ગમે એટલે ઉપર એટલે એવું અમારો. હા વાસણ ઘસવાનો છો. વાસણ ઘસવાનો હ. મારી ડીશ તો બહાર જ પડી હોય. એમાં 3 વાગ્યાનું રહોડું પાછળ હોય. હું 3 વાગે ફેર થયું.
મમ્મીનું કોમ એ તો તા હાડું તો ઠેવાજી આ ચકલી વાગી બાજી આ ચકલી વાગી યાર ફૂફડીએ કેમ દીધી બકા મમ્મી આ લગાડવા લઈ લો તમે સવારમાં ચૂલો ચાલુ થાય આપણો ચૂલો હળગાવવું પડશે તો ફ્રેન્ડ હવે અમે વાસણ ઘસી દઈએ મમ્મી શું કરો ખાઈ લીધું ખાઈ લીધું હા ખાઈને કચરો વાળી એઠવા વાળી અને વાહન બે કશી મમ્મીને આજ મોડું થયું ખાવાનું મોડું થઈ ગયું તે હવે અડધા વાસણ તો ધોઈ દીધા ને અડધા બાકી છે ને રાતે ઘસી કાઢવાનું જોજો બહુ બાબુજીઓ બાર ઇન કરે લાઈટ કરું બારની એટલે દેખાય મમ્મી વાસણ તો હોય રાતના સવારના હમણાં જો આટલા કપડાં થઈ ગયા અત્યારથી જ બીજા કપડાં તો ચાલુ છો મમ્મી વાસણ ધોશે વાહન તો બે છે બીજા બધા ધોઈ દીધા તમે જો અમારે અત્યારે જ કપડાં થાય તો સવારના તો હજુ બાકી છે તો એક આખું ટોકર ભરી દીધું આ કાપાનું અડધું ટોકર પેલા બાર ફોનમાં વાત કરો છો ચાલો હા શાક ખાધી તું પણ ઘરે જ બનાવી તું એમને ઘરે જ ભાવો તો ઘરે જ બનાવી તું પપ્પાએ ખાધું તું તો પણ જો અમે ઘરે પાવો છે શું ખાતી તું હા ચાલો હવ ચાલો મમ્મી વાહન તો આ બે હે બધા પારી પર ફાવતું જ નહીં બેહતે બહુ ઊંચી કરી નાખી છે પારી ચાલો